મિત્રો કેમ છો બધાએ મજામાં? તો આજે આપણે ધોરણ 5 વિષય ગણિત ત્રિમાસિક કસોટી વિશે વાત કરવાના છીએ, બરાબર? તો ત્રિમાસિક કસોટીમાં ગણિતમાંથી કેવા કેવા પ્રશ્નો પૂછાશે, એની પેપર સ્ટાઇલ શું છે, એ બધાની વાત આપણે આજે કરવાના છે આ વિડીયોમાં, બરાબર? તો આપણે શરૂઆત કરીએ કેવા કેવા પ્રકારના પ્રશ્નો આવીએ કે ને કેવી તમારે તૈયારી કરવી, બરાબર? તો ચલો આપણે જોઈએ. પ્રશ્ન નંબર 1, અતિ ટૂંક જવાબ આપો, બરાબર? પહેલો પ્રશ્ન છે અતિ ટૂંક જવાબ, બરાબર? ડાયરેક્ટ તમારે એને જવાબ લખવાનો છે. એકડા તમારે 100% બધાએ પાકા કરવા પડશે, બરાબર? જો પહેલો પ્રશ્ન છે 3201 સંખ્યાને અંકોમાં લખો. તો હવે આને અંકોમાં લખવાનું છે. 2000 આપણે 3201, બરાબર? તો કેવી રીતે લખીએ કાંઈ? 3201, બરાબર? તો આવી રીતે ખાલી જવાબ લખવાનો છે, બરાબર? હવે આપણે આગળ વધીએ. એક ગામમાં ખરીદેલા નવા સાધનોની સંખ્યા 5040 છે. આપેલી સંખ્યાને શબ્દોમાં લખો. જો આપણે ઉપર અંકોમાં લખ્યું એમાં આને શબ્દમાં લખવાનું છે. 5040, બરાબર? એટલું જ ખાલી કરવાનું છે, શબ્દોમાં લખી દેવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. હવે જો પ્રશ્ન નંબર 3, 8090 ને અંકોમાં કેવી રીતે દર્શાવાય? તો 8090, બરાબર? એને કેમ લખવાનું? 8090, બરાબર? જો આવી રીતે લખી દેવાનું છે 8090. હવે પ્રશ્ન નંબર 4 છે, બરાબર? એ બધાય આ પ્રમાણે જ થાય છે, બરાબર? હવે 34800 સંખ્યાને અંકોમાં લખો. અંકોમાં અને શબ્દોમાં બધા પ્રશ્ન અંકોમાં અને શબ્દોમાંની સંખ્યા છે, બરાબર? એ તમારે જાતે હવે કરી લેવાની છે. આપણે અમુક જોઈશું ભાઈ કે નવા પ્રશ્ન કાંઈ બીજા હશે તે આપણે જોઈએ. હવે આપણે અહીંથી સ્થાન કિંમત વિશે જોઈએ. ચલો અહીંથી આપણે જોઈએ, બરાબર? પ્રશ્ન નંબર 20, સંખ્યા 89045માં લીટી દોરેલી અંકની સ્થાન કિંમત કેટલી થાય? મેં તમને સમજાવું કે જ્યારે પણ જે અંકની નીચે લીટી હોય તેની સ્થાન કિંમત પૂછવામાં આવે તો એની પાછળ કેટલા અંકો આપેલા છે એટલા મીંડો મૂકી દેવાના. દાખલા તરીકે 9, તો આપણે પહેલાં 9 તો મૂકી જ દેવાના, બરાબર? હવે ગણવાનું કેટલા મીંડા છે, કેટલા અંકો છે, 1 2 3, બરાબર? તો અહીં 3 મીંડા મૂકી દેવાના, 1 2 3, બરાબર? આ ડાયરેક્ટ તમારો જવાબ. જે સંખ્યામાં લીટી દોરેલી છે તે સંખ્યા લખવાની અને પાછળ જેટલા અંકો આવે છે એટલા મીંડા મૂકી દેવાના. બીજું કાંઈ કરવાનું છે નહીં. સ્થાન કિંમત પૂછે એટલે આની સિવાય કાંઈ કરવાનું છે જ નહીં, બરાબર? ચલો હું આપ્યું 73040 અને 37400માંથી કઈ સંખ્યામાં 7ની સ્થાન કિંમત 70000 થશે? તો 70000 ક્યારે થાય? કેટલા મીંડા આવવા જોઈએ? 4 મીંડા, બરાબર? તો 4 મીંડા કઈ જગ્યાએ આવે? આમાં 70000 કઈ જગ્યાએ આવે? 70000 જેવું લખેલું છે એમ તો પહેલી સંખ્યામાં જ લખેલું છે 73400, બરાબર? બેમાંથી કઈમાંથી થશે? તો પહેલી સંખ્યામાં થશે 73400માં, બરાબર? ચલો ઓકે. હવે આપણે આગળ વધીએ. સ્થાન કિંમત તમને શીખવાડી દીધું કે ભાઈ જો આ પ્રશ્ન નંબર 23 છે તેની સ્થાન કિંમત પૂછી છે, બરાબર? 2ની સ્થાન કિંમત, ચાહે 2ની સ્થાન કિંમત પૂછી, બરાબર? તો અહીં 2 લખી દેવાના. હવે કેટલા અંક છે પાછળ 2ની? 1 2 3, બરાબર? તો 3 મીંડા મૂકી દેવાના. બીજું કાંઈ કરવાનું છે નહીં, બરાબર? આ 3 મીંડા, ઓકે. સ્થાન કિંમત પૂછે, જેની પૂછી હોય તે અંક લખવાનો, એની પાછળ કેટલા અંક આવે છે એટલા મીંડા મૂકી દેવાના. બીજું કાંઈ સ્થાન કિંમત કરવાનું નથી. આ શોર્ટકટ ટ્રીક, બરાબર? તો 2 વસ્તુ આપણે શીખ્યા, એક અંકોમાં અને શબ્દોમાં લખવાના અને એક સ્થાન કિંમત, બરાબર?
બીજું કાંઈ આપણે આમાં કરવાનું નથી. હવે જો પ્રશ્ન નંબર 31, અલગ અલગ પ્રકારના પ્રશ્નો આવે, બરાબર. 2-3 જ સમજાવીશ, એટલે એ પ્રમાણે તમારે બધાએ સમજી લેવાના. સંખ્યામાં 7824નું નજીકના દસમાં આશરે મૂલ્ય કેટલું? હવે દસમાં આશરે મૂલ્ય કેટલું થાય, બરાબર. આવા મૂલ્યવાળા પ્રશ્નો છે. તેનું 10ના આશરે મૂલ્ય કેટલું થાય? 10ની નજીકની હોય તો તે લખી દેવાનું, બરાબર. 25ની ઉપર હોય તો 10નું મૂલ્યાંક 30 થઈ જાય, 20 હોય તો, બરાબર. 20 હોય, 19 હોય તો 20નું કરી દેવાનું, બરાબર. એવી રીતે મૂલ્ય નક્કી થશે, બરાબર. આ બધા મૂલ્યના પ્રશ્ન છે. હવે નવું કંઈ સરવાળા બાદ બાકી પહેલાં ખાસ કરી લેજો. જેને સરવાળા બાદ બાકી નથી આવડતા તે તૈયારી કરી લે, બરાબર. સરવાળા બાદ બાકી પૂછાવાની શક્યતા 100% છે. હવે કેવા પ્રકારના પૂછાય? તો જો આવા પ્રકારના પ્રશ્ન પૂછાય તમારે. આપણે છેલ્લો પ્રશ્ન હોય તે પ્રશ્ન લઈએ, બરાબર. ચલો અહીંયા પ્રશ્ન નંબર 57, બરાબર. 1 કિલા કેરી કિંમત કેટલી છે? 1 કિલોના 205 રૂપિયા, બરાબર. હવે 9 કેરી લે છે તો તેમને દુકાનદારને આશરે કેટલા રૂપિયા ચૂકવવા પડશે તેનો અંદાજિત ગુણાકાર તમને પૂછું તો ગુણાકાર જ કરવાનો. કેટલા? 9 કિલો. 1 કિલોના 205, તો 9 કિલોના તો 205 × 9 કરી દેવાના, એટલે ડાયરેક્ટ જવાબ, બરાબર. હવે એવી રીતે જો કેરી વહન કરતા એક નાના વાહનમાં 52 બોક્સ સમાય છે. આવા 21 વાહનોમાં આશરે કુલ કેટલા બોક્સ સમાઈ શકે? તો આમાં અંદાજ જ લગાવવાનો છે. એક વાહન બરાબર 52 બોક્સ, તો 21 વાહન બરાબર તો 52 × 21, બરાબર. જે જવાબ આવે એ ડાયરેક્ટ જવાબ મૂકી દેવાનો છે, બરાબર. ચલો હવે આપણે આગળ વધીએ. ભાગાકાર, સરવાળો, બાદબાકી એ બધું જ તમારે આવડવું જોઈએ, બરાબર. હવે પ્રશ્ન નંબર ગમે 2 ગુણના 2 માર્કના પ્રશ્નો, બરાબર. આમાં તમારે ઘણી બધી સંખ્યા લખેલી છે, પણ આપણે થોડીક સરળ હોય તમને આવડે તેવી સંખ્યા લઈએ, બરાબર. ચલો અહીંયા ત્યાં સંખ્યા સ્થાન કિંમત પૂછેલી છે. જો સંખ્યા 12500 અને 12050માં 1000 અને 100ના સ્થાનના અંકોની સ્થાન કિંમત લખો અને કઈ સંખ્યા નાની છે તે જણાવો. હવે 1000 ને 100ના સ્થાનની કિંમત. હવે 1000 એટલે 1000નું સ્થાન કિંમત, બરાબર. તો એકમ, દશક, 100, 1000 આ બેની સ્થાન કિંમત તો આમાં કેટલી થશે? 2000 થશે ને આમાં તો 2050 થશે. તો સૌથી નાની સંખ્યા કઈ થાય? તો 2050, બરાબર. આપણે મીંડા જ મૂકવાની. બેની સ્થાન કિંમત કીધી તો આમાં કેટલી થાય? 2000 ને કેટલા મીંડા આવશે? 3 મીંડા, બરાબર. ને આમાં તો 2000, આમાં 2000 જ થશે, બરાબર. અને 100ના સ્થાન કિંમત. હવે 100ના સ્થાન કિંમત પૂછે તો 5 તો 500, બરાબર. એટલે 2500 થઈ જશે. ને આમાં 100નું સ્થાન કિંમત કાંઈ નથી થતું, બરાબર. એટલે 2000 જ થશે. આ મોટી સંખ્યા ને પેલી નાની સંખ્યા, બરાબર. ચલો આપણે આગળ વધીએ. જો આ કોષ્ટક આવેલો છે, કોષ્ટકમાંથી ઘણા બધા પ્રશ્નો બનાવીએ કે, બરાબર. એટલે જે પ્રશ્નો બને કોષ્ટકે જોઈ લેવાનો તમારે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. એક તમને કહું છું, બરાબર, કે જે તમારે પૂછાઈ શકે પરીક્ષામાં. બીજો પ્રશ્ન હેતુલક્ષી વિકલ્પવાળા. 5 કિલોમીટર બરાબર કેટલા મીટર? હવે 1 કિલોમીટર બરાબર 1000, તો એવા 5 તો ગુણ્યા 5 કરી દેવાના. તો 5000, બરાબર. 5000 ક્યાં છે? તો પહેલામાં શું આવશે? સી, બરાબર. બીજામાં 3000 ગ્રામને કિલોગ્રામમાં ફેરવવા કેટલા કિલોગ્રામ મળે? 1000 ગ્રામ બરાબર 1 કિલો, 3000 ગ્રામ બરાબર 3 કિલો, બરાબર. એનો જવાબ એ થશે. 4 લીટર 500
મિલીલીટર બરાબર કુલ કેટલા મિલીલીટર થશે? તો આને એ જ પ્રમાણે છે, બરાબર. 4 લીટર, 1 લીટર બરાબર કેટલા મિલીલીટર? તો 1000, બરાબર. 500 ને 500 મિલીલીટર જ થાય, બરાબર. એટલે સી થશે, બરાબર. 700 સેન્ટીમીટર, 1 સેન્ટીમીટર બરાબર કેટલા મીટર? તો 100. તો 700 તો 7 મીટર, બરાબર. કે 700 મીટર થશે. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, તો 7 મીટર બરાબર 700 સેન્ટીમીટર, બરાબર. જો આવા પ્રકારના પ્રશ્નો હશે તમને બહુ સહેલા પડશે, બરાબર. વિકલ્પ પ્રમાણે તે બધા પ્રશ્નો છે, બરાબર. મોસ્ટ ઓફલી તમારે વિકલ્પ જ આવશે. હવે 1 લીટરનો અડધો ભાગ એટલે કેટલા મિલીલીટર? અડધો 1 લીટરનો અડધો એટલે 500 થઈ ગયો. તો 500 અડધો ભાગ એટલે કેટલા મિલીલીટર? 1 લીટરના અડધો કરી દેવાનો. 1 લીટર બરાબર 1000 મિલીલીટર. તો 1000ના અડધા કેટલા થાય? 500 મિલીલીટર, બરાબર. તો ડી જવાબ આવશે, બરાબર. શાળાથી ઘરનું અંતર 3500 મીટર છે, તેનો કિલોમીટર અને મીટરમાં કેવી રીતે લખાય? 3 કિલોમીટર 500 મીટર એવું ક્યાં છે? બીમાં, બરાબર. બરાબર. ચાલો, ઓકે. હવે આપણે આગળ વધીએ. પ્રશ્ન નંબર 2, અતિ ટૂંક જવાબ. આમાં જો 4 કિલોમીટરના મીટર કેટલા થાય? તો તમારે લખવાનું છે, બરાબર. કે શું થાય? 1 બરાબર 1 કિલોગ્રામ. તો કેટલા થશે? 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ, બરાબર. 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ, બરાબર. આ વસ્તુ યાદ રાખો એટલે બધામાં હાલે. 4 કિલોમીટર અને 1 કિલોમીટર, 1 કિલોમીટર બરાબર 1 કિમી બરાબર આ તે 1000 મીટર જ થશે, બરાબર. આ બે વસ્તુ યાદ રાખવાનું અને એને ગુણાકાર જ કરી દેવાનું. 1 બરાબર 1000 કિલોમીટર, 4 કિલોમીટર બરાબર 4000 કિલોમીટર, બરાબર. 7 સેન્ટીમીટરને મીટરમાં ફેરવો. હવે 100 સેન્ટીમીટર, બરાબર. એટલે સેમી થઈ જશે. એને મીટરમાં ફેરવો તો 1 મીટર, બરાબર. આ યાદ રાખવાનું તમારે. બધાએ આ લખી નાખવાનું, બરાબર. એટલે બધાને ગુણાકાર કરતાં કરતાં શીખી જવાનું. 6 મીટર આવશે, બરાબર. ત્રીજામાં 5 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ? મેં હમણાં સમજાવ્યું. 1 કિલોગ્રામ બરાબર 1000. તો 5 બરાબર કેટલા? તો 5000, બરાબર. ગુણાકાર જ કરી દેવાનું છે. ચલો હવે આગળ વધીએ. પ્રશ્ન નંબર 3. જો મેં તમને પૂછ્યું હતું ભાઈ કોષ્ટકવાળું આવશે, બરાબર. કોષ્ટકમાં શું છે? જો કોષ્ટક આપેલું છે, બરાબર. ટ્રેક્ટર 5 કલાકમાં કેટલું અંતર કાપે? તો ટ્રેક્ટર આપેલું છે 1 ફેરા કેરીનું થતું વાહન. વાહનની ઝડપ 1 કલાકમાં કપાતું અંતર. ટ્રેક્ટર 5 કલાકમાં કેટલું અંતર કાપે? વાહનની ઝડપ 1 કલાકમાં 22 કાપે, બરાબર. 1 કલાકમાં જ છે. જો 1 કલાકમાં ટ્રેક્ટર કેટલા કિલોમીટર? 22. તો 5 કલાકમાં તો 22 ગુણ્યા 5 કરી દેવાનું, બરાબર. એટલે ડાયરેક્ટ જવાબ આવી જશે. આનો 1 બરાબર 22 ગુણ્યા 5, બરાબર. એટલે ડાયરેક્ટ જવાબ આવશે. હવે છકડો રિક્ષા 6 ફેરામાં કેટલા કિલોગ્રામ કેરીનું વહન કરે? હવે એ બી તમારે 6 ફેરામાં એવા ફેરા આપેલા છે. છકડો અને રિક્ષા, બરાબર. 6 ફેરામાં કેટલા કિલો કરે? તો 1 ફેરામાં 650 કિલો કરે. તો 6 ફેરામાં 650 ગુણ્યા 6. ગુણાકાર આવડતો હોય તો તમને આ દાખલા આવડશે, બરાબર. એવા ઘણા બધા દાખલા છે, જુઓ. ત્રીજો, નયનની માસિક બચત 2550 રૂપિયા હોય તો કેટલા મહિનાની બચત પછી તેને પાસે 2200
950ની બચત થાય તો ભાગાકાર આવી ગયો, બરાબર. ભાગાકાર કરી દેવાનો. ચાલો, તમને જે પ્રશ્ન પૂછાવા નિબંધ પ્રકારના, જો આ 3 માર્કનો પ્રશ્ન પૂછાશે, બરાબર. કોઈ બી દાખલા તરીકે એવું હોય કે ભાઈ તારાબેન એક લારી ખરીદવા માટે 5,000ની લોન લીધી. તેને 1 વર્ષ સુધી દર મહિને 550 રૂપિયા જમા કરાવ્યા, તો કેટલા રૂપિયા વધારે ચૂકવ્યા હશે? તો 1 વર્ષમાં કેટલા મહિના આવે? તો 12 મહિના, બરાબર. તો 1 મહિને 550 રૂપિયા ખરીદે, તો 12 મહિને કેટલા ખરીદે? તો 550 ગુણ્યા 12. જે જવાબ આવે એને 5,000ની આરે બાદ બાકી કરી નાખવાના, બરાબર. જે વધે તે વધારે ચૂકવ્યા કહેવાય, બરાબર. આ જોઈ લો પ્રશ્ન, ઘરે બેઠા બેઠા સોલ્યુશન કરી નાખજો. પરીક્ષામાં આ પ્રકારના પ્રશ્ન પૂછાશે, બરાબર. હવે ખૂણા છે, ખૂણાનું માપ, કાટકોણ, લઘુકોણ, એવા પ્રકારના પણ વિકલ્પો પૂછાઈ શકે. હવે કાટકોણ કેવો હોય? એલ પ્રકારનો, બરાબર. એલ આકાર. આપણે કોણી કહેવાય ને, કોણી સીધો હાથ કરો એટલે એલ આકાર, બરાબર. કાટકોણ 90 અંશનો ખૂણો હોય, બરાબર. કાટકોણ કરતાં મોટું શું કહેવાય? લઘુકોણ. લઘુકોણ હંમેશા મોટો જ હોય, બરાબર. તો મોટો હોય એ કરી નાખવાનું. આમાં આ આવી જશે, બરાબર. જો મિનારા અને પુલ બનાવવા વખતે તમે મજબૂતી આપવા માટે તમે કયા પ્રકારનો વધુ ઉપયોગ કરવામાં આવે છે? મિનારા બનાવવા તો કેવો આકાર? લંબચોરસ, વર્તુળ, ત્રિકોણ. તો મિનારો બનાવો તો કેવો આકાર? ત્રિકોણ આકાર, બરાબર. હવે સીડીની દિવાલ સાથે ટેકવતા જમીન પાસે કયો ખૂણો બને? તો મોટો બી બની શકે, નાનો બી બને, એટલે ઉપરોક્ત તમામ, બરાબર. બધાય બનતા હોય તો બધાય. ચલો, હવે ટૂંક જવાબ. આકૃતિ પરથી પ્રશ્નો. જો આકૃતિ પરથી પ્રશ્નો બધા જ તમારા ક્ષેત્રફળ, પરિમિતિ આવડો જો, બરાબર. સૂત્ર તમને ન ખબર હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરાબર. સૂત્ર છે, સૂત્ર યાદ રાખી લેજો બધાય, બરાબર. સૂત્ર આધારિત બધા પ્રશ્નો પૂછવામાં આવેલા છે, બરાબર. તો અહીંયા આપણે પાઠ તમારે ચાલ્યા છે પરીક્ષામાં બધા જ પૂછાશે. એટલે પરિમિતિ, ક્ષેત્રફળ, આકૃતિ, સંખ્યાને સરવાળો કરવાનું, બરાબર. પ્રકરણ 3 પાઠ 3 સુધી બધું જ પૂછાશે. એટલે પાઠ 3 સુધી વાંચીને આ જવાનું, એટલે પરીક્ષામાં સારામાં સારા માર્ક આવે. અને આ વિડીયો ખાસ જોઈ લેવાનો. એકવાર ન સમજાય તો 2 વાર જોઈ લો, 2 વાર ન સમજાય તો 3 વાર જોઈ લો. એટલે પરીક્ષામાં તમારે સારામાં સારા માર્ક આવે અને તમારું પરિણામ સારું આવે, બરાબર. તો ચલો, આપણે અહીંયા આ સુધી રાખીએ છીએ. ધોરણ 5માં આ પ્રકારના બધા જ પ્રશ્નો, આવા જ પ્રશ્નો પરીક્ષામાં કાલે પૂછાવાની 100% સંભાવના છે, બરાબર. આવા જ પ્રશ્નો પૂછાશે. એટલે આ વિડીયો જોઈને જ જવાનું. એકવાર ન સમજાય તો કીધું જ છે, બીજી વાર જોઈ લેવાનું. એમાં આપણી પાસે ટાઈમ છે જ પૂરો, બરાબર. ચલો મિત્રો, સબસ્ક્રાઈબ કરવાનું બાકી તો સબસ્ક્રાઈબ કરી નાખજો, મિત્રોને શેર કરી નાખજો, બરાબર. ને આવા નવા બધી વિષયના આપણે વિડીયો મૂકવાના છે, જોવા માટે સબસ્ક્રાઈબ કરી નાખજો, બરાબર. ચાલો, આપણે એટલા સુધી રાખીએ. ચલો, આવજો.